યુવક યુવતીઓને સરકારી નોકરી આપવાની દેવાની લાલચ આપી ખોટા નિમણૂક પત્ર બનાવી લાખોની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ। તાલાલા તાલુકાના મોરુકા ગામના કાનજી જીવાવાળા નામના વ્યક્તિએ ફરિયાદ આપી કે તેમના સંતાનોને નોકરી અપાવવા સૂત્રાપાડાના ઘંટિયા ગામે જ્યોતિબા ફૂલે નામની એકેડેમી ચલાવતા જેઠા ઉર્ફે સુભાષ નામના શખ્સ જે પોતે આરોગ્ય વિભાગમાં નોકરી કરતો હોવાનું અને જ્યોતિબા ફૂલે એકેડેમીનો પ્રમુખ હોવાનું જણાવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરવાનું કઈ 3 લાખ રૂપિયા લીધા અને સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ભરતીના લેટર આપ્યા। જો કે આખરે ભાંડો ફૂટ્યો અને પોલીસ ફરિયાદ થતાં ગીર સોમનાથ પોલીસે સમગ્ર મામલે આખું કૌભાંડ બહાર ચાલ્યું। પોલીસના જણાવ્યા મુજબ કુલ 3 આરોપીની ધરપકડ। આ કૌભાંડના તાર જૂથ જૂનાગઢ અને કડી સુધી જોડાયેલા છે। આ શખ્સો અલગ અલગ સરકારી નોકરીના ખોટા નિમણૂક પત્ર બનાવતા તેમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની સાઈનો પણ જાતે જ કરતા। સૂત્રાપાડાના જેઠાભાઈ ઉર્ફે સુભાષ બચ્ચુ ચુડાસમાની સાથે જૂનાગઢનો હર્ષુક પુનાએ જે એક્સ આર્મીમેન છે, જ્યારે ત્રીજો કડીનો આરોપી નીલકંઠ જ્યોતિલાલ પટેલ નામનો શખ્સ છે, જયંતિલાલ પટેલ નામનો શખ્સ છે। ત્રણેય મળીને જાલી નિમણૂક પત્ર તૈયાર કરે તે ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ અત્યાર સુધીમાં 22 થી વધુ લોકોને ઠગી ચૂક્યા છે। તેમની પાસેથી અનેક જાલી નિમણૂક પત્ર પણ મળી આવ્યા। એક વ્યક્તિ દીઠ 3 લાખથી વધુ રૂપિયા ઉઘરાવતા 99 લાખ રૂપિયા આ ગેંગ ઉઘરાવી ચૂકી હોવાના હિસાબ મળ્યા છે। પોલીસના જણાવ્યા મુજબ આમાં વધુ આરોપીઓ ઝડપાઈ શકે તેવી શક્યતા છે। સૂત્રાપાડામાં એક ડોક્યુમેન્ટની વાત છે, નોકરી આપવાની, શું છે પૂરો મામલો? 2 દિવસ પહેલાં મોડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલામાં એક વિક્ટીમ છે, જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્કનો, જૂનાગઢ કલેક્ટર ઓફિસનો, અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે એ હાજર થવા ગયા ત્યારે એમને એવી વિગત મળી કે આ અપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે। આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ વિક્ટીમ સાથે ડિટેલ વિગતો લીધી। ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને, જે જ્યોતિબા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે, ઘંટિયા પ્રાચીમાં રહે છે, એને પોલીસે જે તે સમયે રાઉન્ડ અપ કરી લીધો। એના ઘરનું, એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું। એની પાસેથી વિગત મળી જૂનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે, એ જૂનાગઢમાં જ રહે છે ને જૂનાગઢમાં જ એની ઓફિસ છે, એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી। ત્યાંથી પણ એમની ચૌહાણની અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું। એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી, ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ, જે આમાં પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો, એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડ અપ કરી લીધો છે। આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે, એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ, લોકોને ટ્રેનિંગ આપે છે। એમાં જે લોકો ફેલ થાય અથવા જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ 3 લાખ રૂપિયા પહેલાં અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ 5 લાખ રૂપિયા ભેગા કરતો હતો। ત્યાર પછી એ જ રીતે આ જે ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે, એક્સ સર્વિસમેન, એ જૂનાગઢમાં એવા 25 ઉમેદવારો એણે નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા, અત્યાર સુધીમાં અમને 99 લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે। હજી આમાં વધારે વિક્ટીમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું। ટોટલ કેટલા લોકોની સાથે છેતરપિંડી સામે આવી છે હાલના તબક્કે? અમને જે લિસ્ટ મળ્યું છે એ એક 22 લોકોનું લિસ્ટ મળ્યું છે જૂનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવાલય ક્લાર્કનું, અને ઓફિશિયલી એમાં જૂનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે। અમને બીજા મળ્યા છે એસબીઆઈમાં ક્લાર્કની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે, જેમાં ડુપ્લિકેટ સાઇન છે। ડિફેન્સમાં, આર્મીમાં 2 લોકોની ક્લાર્કની પોસ્ટ ઉપર, નાયકની પોસ્ટ ઉપરના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે, એમાં પણ ડુપ્લિકેટ સાઇન છે આર્મીના ઓફિસર્સની। એ સિવાય હજી અમે સર્ચિંગ કરી રહ્યા છીએ, ખાસ કરીને કડી પણ અમારે હજી ડિટેલમાં સર્ચિંગ કરવું પડશે, ટેકનિકલ એવિડન્સ સાથે આગળ વધીશું। અત્યારે અમે કહી શકીએ કે લગભગ 30 લોકોની આમાં વિક્ટીમ તરીકે આવી શકે છે। સર, આ જે બોગસ કોલ લેટરો અથવા જે સરકારી દસ્તાવેજો બનાવતો હતો એ કોણ બનાવતો હતો, એની શું ભૂમિકા? પ્રાઇમરીલી આપને કહું તો આ 3 જણા મળીને, આ 3ને બધી જ ખબર હતી। આમાંથી એક આરોપી જે છે સુભાષ ચુડાસમા, એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર, ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા
અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે ત્યાં એની સામે ગુનો પણ દાખલ થયેલો છે 467-68 આઈપીસીનો, અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો આયોજન બાકી છે. સાહેબ, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળમાં આજે કરતો તો સાહેબ રાજ્ય લેવલનું કાવતરું હોઈ શકે? હોઈ શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ, જુનાગઢ અને છેક કડી સુધી મળ્યા છે. આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ આઈએએસ અધિકારી અને આઈપીએસ અધિકારીની સિગ્નેચરવાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે. એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમરીલી એવું લાગે છે. અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આખું. થેન્ક યુ.